નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 3 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શિકાગોના મેયરનો એવો નિર્ણય જેણે ફેડરલ એજન્સીઓના હોશ ઉડાવ્યા છે. શું હવે આઈસ એજન્ટોની થશે ધરપકડ કે પછી નહીં? અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર સ્થાનિક પોલીસ હવે ફેડરલ એજન્ટો પર નજર રાખશે. શિકાગોના મેયર બ્રાન્ડન જોન્સનનો નવો આદેશ, આઈસ ઓન નોટિસ, શું અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે સુરક્ષા કવચ બનશે કે નવી મુસીબત? જાણો આ વિડીયોમાં. એવું સસ્પેન્સ જે અત્યાર સુધી મીડિયાથી છુપાયેલું હતું તે બહાર આવ્યું છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો ગ્રીન કાર્ડ મળ્યા પછી પણ છીનવાઈ શકે છે તમારી અમેરિકન નાગરિકતા. જાણો શું છે નવો સ્કેમ એક્ટ અને 2025માં ખતરનાક નિયમો પૂરા થયા પછી 2026માં શું થશે, અને શું તમે જાણો છો કે અમેરિકાના નાગરિક બન્યા પછીના 10 વર્ષ પછી પણ સરકાર તમારો પાસપોર્ટ રદ કરી શકે છે. નવા કાયદા મુજબ હવે પાડોશીઓની પૂછપરછ અને અઘરી પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે. જો તમે ભારતીય છો અને અમેરિકામાં સ્થાયી થવા માંગો છો કે થયા છો તો આ ચોંકાવનારો ખુલાસો તમારા હોશ ઉડાવી દેશે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં જવાનું સપનું હવે મોંઘું પડશે. H-1B વિઝાની 2026ની નવી તારીખો આવી ગઈ છે અને તે પણ જાણીશું. અને H-1B વિઝામાં લોટરી સિસ્ટમ ખતમ, $1 લાખ ફી અને નવા ફેરફારોમાં શું ફસાઈ જશે ભારતીય? માર્ચ 2026થી શરૂ થતી H-1B વિઝાની પ્રક્રિયામાં હવે માત્ર નસીબ નહીં પણ પગાર અને કૌશલ્ય પણ ચાલશે. શું અમેરિકન ભારતીયો માટે પોતાના દરવાજાઓ બંધ થઈ રહ્યા છે? $1 લાખની ફીની ચર્ચા પાછળનું અસલી અને સત્ય અને વેઇટિંગ સિલેક્શન સિસ્ટમ શું છે તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. જો તમે ક્યારે વિચાર્યું છે કે અમેરિકા જેવા શક્તિશાળી દેશમાં જ્યાં ફેડરલ એજન્સીઓનું રાજ ચાલે છે ત્યાં હવે સ્થાનિક સરકારો પણ મેદાને આવી ગઈ છે? અને શું તમે જાણો છો કે શિકાગોના એક નિર્ણયે આખા અમેરિકામાં કેમ ખળભળાટ મચાવી દીધો છે? જો તમે ભારતીય છો અથવા તો વિદેશમાં રહેવાનું પસંદ કરી રહ્યા છો તો આજનો આ વિડીયો અમે એક એવી ચોંકાવનારી ખબર તમારી સાથે લાવ્યા છીએ જે તમારી સુરક્ષા અને અધિકારો સાથે સીધી જોડાયેલી છે. અમેરિકામાં હવે આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સી પર નજર રાખવા માટે એક ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેનું નામ છે આઈસ ઓન નોટિસ. આ વિડીયોમાં આપણે જાણીશું કે કેમ શિકાગોના મેયરે આટલું મોટું પગલું ભર્યું અને તેની અસર ત્યાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયો ઉપર શું થશે તે જાણવા માટે તમારે અંત સુધી આ વિડીયોને સાંભળતો રહેવો જોઈએ, કારણ કે આમાં છુપાયેલું છે એક મોટું સસ્પેન્સ જે કદાચ અત્યાર સુધી તમારી નજર સામે આવ્યું જ નથી. અમેરિકામાં ઇમિગ્રેશનના કાયદાઓ અત્યાર સુધી માત્ર કેન્દ્ર સરકારના હાથમાં હતા, પરંતુ હવે સમય એકદમ બદલાઈ રહ્યો છે અને શિકાગો શહેરમાં સૌથી મોટું ઉદાહરણ એ બનીને બહાર આવ્યું છે કે શિકાગોના મેયર બ્રાન્ડન જોન્સનને ગત 31 જાન્યુઆરીના રોજ એક ઐતિહાસિક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે, જેને આઈસ ઓન નોટિસ નામ પણ આપવામાં આવ્યું છે. આ આદેશ સીધો શિકાગો પોલીસ વિભાગને સૂચના આપે છે કે જો ફેડરલ ઇમિગ્રેશન એજન્ટો કોઈ પણ રાજ્ય અથવા તો સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરે તો પોલીસ તેમની પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ કરે અને જરૂર પડે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે કારણ કે શિકાગોમાં ફેડરલ એજન્સીઓ દ્વારા દરોડાઓ અને ધરપકડનું જે પ્રમાણ વધી ગયું છે તેના કારણે સામાન્ય લોકોમાં ડર અને અસમંજસનો માહોલ ઊભો થયો છે. આ નવા કાયદા હેઠળ હવે શિકાગો પોલીસ ફેડરલ એજન્ટોના જે ગેરવર્તણૂકને નજરઅંદાજ નહીં કરી શકે અને જો કોઈ એજન્ટ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો જણાય તો તેના પર પુરાવા સીધા ક્રૂક કાઉન્ટી સ્ટેટ એટર્નીની ઓફિસમાં મોકલવામાં આવશે. આનો મુખ્ય હેતુ એ નથી કે ફેડરલ એજન્ટોને રોકવા, પરંતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કાયદાથી ઉપર કોઈ પણ નથી. પોલીસ હવે એવા એજન્ટોની ઓળખ કરશે
જેઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તેમના બોડી કેમેરા ફૂટેજ પણ સુરક્ષિત રાખશે, જેથી ન્યાય મળી શકે. મેયર જોન્સને સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકામાં કોઈ પણ કાયદાથી ઉપર નથી અને ટ્રમ્પ વહીવટીતંત્રના સૈન્યવાદી અભિગમથી સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા જોખમાઈ રહી છે. અગાઉ પણ મેયરે સરકારી મિલકતોને આઈસ ફ્રી ઝોન જાહેર કર્યા હતા, જેથી ત્યાં એજન્ટો ભેગા ન થઈ શકે. જોકે આ નિર્ણય સામે ફેડરલ સરકારે આકરી પ્રતિક્રિયા પણ આપી છે અને કહ્યું છે કે ઇમિગ્રેશન એજન્ટો માત્ર ખતરનાક ગુનેગારોને જ પકડી રહ્યા છે. આ બધી જ પરિસ્થિતિની વચ્ચે ભારતીય વિદ્યાર્થી, વર્કર્સ અને ગ્રીન કાર્ડ ધારકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. જો તમારી સાથે કોઈ અન્યાય થાય અથવા તો વગર વોરંટે ઘરમાં પ્રવેશ જેવી ઘટના બને તો હવે સ્થાનિક પોલીસની મદદથી તમારી પાસે જવાબદારી માંગવાનો અધિકાર આવી ગયો છે. તમારે તમારા દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ અને કોઈ પણ મોટી માહિતી એટલે કે ખોટી માહિતી આપવાનું ટાળવું જોઈએ. અમેરિકામાં હવે ઇમિગ્રેશન પોલિસીમાં સ્થાનિક સરકારો પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને શિકાગોનું આ પગલું અન્ય શહેરો માટે પણ એક ઉદાહરણ બની શકે છે. મિત્રો, આખી માહિતી તમને કેવી લાગી નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. શું તમે જાણો છો કે અમેરિકામાં ગ્રીન કાર્ડ મળવું એ માત્ર એક સપનું પૂરું થવા જેવું નથી, પણ તમારી જવાબદારીઓની એક નવી કસોટીની શરૂઆત છે. અને જો તમે આ કસોટીમાં જરા પણ થાપ ખાઈ ગયા તો તમારી વર્ષોની મહેનત પાણીમાં જઈ શકે છે. કારણ કે અમેરિકાના નાગરિક બનવાના નિયમો હવે પહેલા કરતાં અનેક ગણા કડક બની ગયા છે અને જે લોકો ઓલરેડી સિટીઝન બની ગયા છે તેમના પર પણ હવે જોખમની તલવાર લટકી રહી છે. એટલા માટે જ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે હું તમને એવા કાયદા અને નવા સ્કેમ એક્ટ વિશે જણાવવાનો છું જે દરેક ભારતીય માટે જાણવા ખૂબ જરૂરી છે. જો તમે અમેરિકામાં રહો છો તો અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર હોવું એ માત્ર એક સ્ટેટસ નથી, પણ એક મોટી જવાબદારી છે. અને ઘણા ભારતીયો એવું માને છે કે એકવાર ગ્રીન કાર્ડ મળી ગયું એટલે જીવન સરળ થઈ જશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે રસ્તો વધુ કઠિન બની રહ્યું છે. ખાસ કરીને નેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા મેળવવાની પ્રક્રિયા હવે વધુ કડક થઈ રહી છે અને નવા કાયદાઓ મુજબ જો તમે નાગરિક બની ગયા હો તો પણ તમારી નાગરિકતા જોખમમાં આવી શકે છે. એટલે આજે આપણે આ વિડીયોમાં નેચરલાઇઝેશનના નિયમો અને નવા જે સ્કેમ એક્ટમાં થયેલા ફેરફારો અને ભારતીયોના કાનૂની અધિકારો વિશે હું તમને વિગતે વાત કરીશ. સૌથી પહેલા આપણે એ સમજીએ કે નેચરલાઇઝેશન શું છે. તો આ એક એવી કાનૂની પ્રક્રિયા છે જેના દ્વારા ગ્રીન કાર્ડ ધારકો અમેરિકાની જે નાગરિકતા મેળવે છે અને જે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ આવે છે. આ માટે મુખ્ય જરૂરિયાતોમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી અમેરિકામાં રહેવું, સારું નૈતિક ચારિત્ર ધરાવવું, અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન હોવું અને અમેરિકન ઇતિહાસ તેમજ સરકાર વિશેની કસોટી પાસ કરવી અનિવાર્ય બની જાય છે. આ તમામ બાબતોનું મૂલ્યાંકન આપણે USCISના ઇન્ટરવ્યૂ દરમિયાન કરવામાં આવે છે. જો કે આટલી મહેનત લોકો એટલા માટે કરે છે કારણ કે અમેરિકાની નાગરિકતા મળ્યા પછી તમને વોટ આપવાનો અધિકાર પણ મળે છે, દેશ નિકાલ સામે રક્ષણ મળે છે, અમેરિકન પાસપોર્ટ મળે છે અને તમારા સગા સંબંધીઓને સ્પોન્સર કરવાની વધુ તકો પણ મળી જાય છે. આ જ કારણ છે કે લાખો લોકો દર વર્ષે અરજી કરે છે અને આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2023માં અંદાજે 8,76,000 લોકોએ અમેરિકાના નાગરિક બન્યા હતા, જેમાં મેક્સિકો પછી ભારત બીજા ક્રમે આવે છે અને વર્ષ 2022માં 66,000થી વધુ ભારતીયોએ ત્યાંની જે નાગરિકતા લીધી હતી. પરંતુ હવે ચિંતાનો વિષય એ છે કે તાજેતરમાં સ્કેમ એક્ટ એટલે કે સ્ટોપ સિટીઝનશિપ એબ્યુઝ એન્ડ મિસરિપ્રેઝન્ટેશન એક્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ કાયદાનો મુખ્ય હેતુ પુરાવાને સ્પષ્ટ કરવાનો છે જે સરકાર વાપરી શકે છે. જો કોઈએ નાગરિકતા મેળવતી વખતે નિયમોનું પાલન ન કર્યું હોય તો આ એક્ટ મુજબ જો નાગરિક બન્યાના 10 વર્ષની અંદર કોઈ વ્યક્તિ સરકાર સાથે છેતરપિંડીમાં દોષી ઠરે તો વિદેશી આતંકી સંગઠન સાથે જોડાયેલી જણાય અથવા તો કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલી હોય
તો તેની નાગરિકતા રદ થઈ શકે છે અને તેનું સર્ટિફિકેટ શરૂઆતથી જ અસામાન્ય ગણવામાં આવશે. એટલે કે તમે નાગરિક બન્યા પછી પણ ટેક્સમાં ભૂલ કરો કે અન્ય કોઈ ગેરકાયદેસર કામ કરો તો તમારી નાગરિકતા છીનવાઈ શકે છે. આ સિવાય હવે ગ્રીન કાર્ડ ધારકો માટે પાડોશીઓ કે પછી સહકર્મચારીઓ પાસેથી તમારી વિશે પૂછપરછ પણ કરવામાં આવી શકે છે. એટલે કે માત્ર કાગળ પર જ નહીં, સમાજમાં પણ તમારું વર્તન સારું હોવું જરૂરી છે. એટલું જ નહીં, 20 ઓક્ટોબર 2025 પછી જે લોકો અરજી કરશે, એટલે કે જેને કરી છે, તે નવી અને અધૂરી જે સિવિક ટેસ્ટ આપવી પડશે, જેમાં અમેરિકાના રાજકારણને ઇતિહાસનું ઊંડું જ્ઞાન ખૂબ જરૂરી છે. જો નાગરિકતા એ તમારી મરજી પર છે, કોઈ તમને દબાણ કરી નથી શકતું અને કોર્ટની કાર્યવાહી વગર તમારી નાગરિકતા છીનવી શકાતી પણ નથી. એટલે જો તમારે સુરક્ષિત રહેવું હોય અને તો તમારે તમારા ટેક્સ રિટર્ન, ઇમિગ્રેશન ફોર્મ અને ટ્રાવેલ હિસ્ટ્રીમાં હંમેશા સાચી માહિતી તમારે હંમેશા આપવી પડે છે, કારણ કે એક નાની ભૂલ ભવિષ્યમાં મોટી મુસીબત તમારી માટે બની શકે છે. તો તમારું શું કહેવું છે આ વિશે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. શું તમે પણ અમેરિકા જઈને ડોલર કમાવાનું સપનું જોઈ રહ્યા છો કે તમે ત્યાં છો? પરંતુ શું તમને ખબર છે કે હવે H-1B વિઝા મેળવવા એ કોઈ લોટરી જીતવા જેવું સરળ નથી રહ્યું, કારણ કે અમેરિકાના સરકારે આખી રમત હવે બદલી નાખી અને હવે એક એવો મોટો ફેરફાર આવ્યો છે જે જાણીને કદાચ તમારા હોશ ઉડી જશે. શું ખરેખર ભારતીયો કે ગુજરાતીઓ માટે અમેરિકાના દરવાજા હંમેશા માટે બંધ થઈ રહ્યા છે કે પછી આ એક એવી નવી તક છે? આજે આ ખાસ વિડીયોમાં આપણે એવી એક ચોંકાવનારી ફી અને સિસ્ટમ વિશે વાત કરવાના છીએ અને નવી તારીખો આવી છે એ પણ વાત કરીશું, જે તમારા અમેરિકા જવાના સપનાને સીધી અસર કરશે. એટલે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે અધૂરી માહિતી તમને મુસીબતમાં પણ મૂકી શકે છે. ઘણા ભારતીયો માટે H-1B વિઝા એ માત્ર વર્ક પરમિટ નથી, પણ અમેરિકામાં સ્થાયી થવા માટેનો એક મજબૂત પાયો છે. પરંતુ હવે આ પ્રક્રિયા પહેલા કરતાં વધુ મોંઘી અને કાયદાકીય રીતે એકદમ જટિલ બનાવી દેવામાં આવી છે. નાણાકીય વર્ષ 2027 માટે H-1B કેમ્પ રજિસ્ટ્રેશનની મહત્વની તારીખો આવી ગઈ છે, જે મુજબ 4 માર્ચ 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થશે અને 19 માર્ચ 2026ના બપોરે 12 વાગ્યા સુધી આ ચાલશે. આ મર્યાદિત સમયમાં જ એમ્પ્લોયરે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને 31 માર્ચ 2026 સુધીમાં પસંદ થયેલા ઉમેદવારને જાણ કરી દેવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઉં કે દર વર્ષે કુલ 85,000 વિઝાની મર્યાદા હોય છે, જેમાં 65,000 સામાન્ય કેટેગરી માટે અને 20,000 અમેરિકનની માસ્ટર ડિગ્રી ધરાવતા લોકો માટે અનામત રાખવામાં આવે છે. ભારતીયો આમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે, એટલે કે સ્પર્ધા હંમેશા ખૂબ જ રહેવાની છે. ખાસ વાત એ છે કે બધી જ પ્રોસેસ ઓનલાઈન થાય છે અને માત્ર એમ્પ્લોયર જ તમારું રજિસ્ટ્રેશન કરી શકે છે, તમે પોતે નહીં. રજિસ્ટ્રેશન માટે $215ની ફી ભરવી પડે છે, જે રિફંડ મળતી નથી. સૌથી મોટો ફેરફાર વેઇટિંગ સિલેક્શન સિસ્ટમમાં આવ્યો છે. હવે માત્ર નસીબના જોરે લોટરી નહીં લાગે, પણ જો 85,000 કરતાં વધુ અરજીઓ આવશે, તો જેની પાસે વધુ કૌશલ્ય હશે અને જેનો પગાર સૌથી વધારે હશે, તેમને જ પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે એન્ટ્રી લેવલ નોકરીઓ અને ઓછા પગારવાળા ભારતીયો માટે હવે રસ્તો થોડો કઠિન બની ગયો છે. આ સિવાય જે સૌથી વધુ ચર્ચામાં છે તે $1 લાખ સંભવિત ફીનો વાત છે. જો તમારું સિલેક્શન થાય અને એમ્પ્લોયર પિટિશન ફાઇલ કરવા માંગે, તો આ તોતિંગ ફીની જોગવાઈ અમલમાં આવી શકે છે. આ ફી કંપનીએ ભરવાની હોય છે, જે કર્મચારીએ નહીં. પરંતુ વિચારવાની વાત તો એ છે કે શું બધી કંપનીઓ એક કર્મચારી પાછળ આટલો મોટો ખર્ચ કરવા માટે તૈયાર થશે ખરી? એટલે જ તમારે તમારી એમ્પ્લોયર સાથેની પહેલેથી જ આર્થિક બાબતે સ્પષ્ટતા કરી લેવી જોઈએ, કારણ કે મૌખિક વચનો પર વિશ્વાસ કરવો એ અત્યારે જોખમી તમારી માટે સાબિત થઈ શકે છે. આ સાથે જ બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ અને ફોટાની પ્રક્રિયા પણ ફરજિયાત છે, જેમાં સહકાર આપવો એ કાયદેસર રીતે જરૂરી છે. એ પણ યાદ રાખજો કે એક કરતાં વધુ કંપનીઓ તમારું રજિસ્ટ્રેશન કરી શકે છે, પણ જો કોઈ નકલી કે ખોટું રજિસ્ટ્રેશન પકડાયું તો તમે તરત જ ગેરલાયક ઠરશો અને H-1B વિઝામાં સિલેક્શન થવાનો અર્થ એ નથી
કે વિઝા મળી ગયા, એ તો માત્ર અરજી કરવાની મંજૂરી છે. એટલે કે તમારા ડોક્યુમેન્ટ્સ જેવા કે જોબ રોલ, સેલેરી અને લોકેશન પણ આમાં ભૂલ ન હોવી જોઈએ, નહીતર તમારી અરજી નકારાઈ શકે છે. હંમેશા તમારું વર્તમાન સ્ટેટસ બેકઅપ પ્લાનિંગ યાદ રાખજો, કારણ કે આ એક તક છે, ગેરંટી નથી. મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. ચાલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આભાર.